શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે ઘણી બધી વાતો હોય છે. અંધશ્રદ્ધા એને કહેવાય ક્યાંક કોઈ દીકરી જતી રહી હોય, કોઈક વરુ ક્યાંક જતી રહી હોય, ભાગી ગઈ હોય કોઈની સાથે, અને એવા સંજોગોમાં માણસ કોઈ ભૂવા ભરાડી જોડે જોવા જતા હોય અને સાચું માર્ગદર્શન ના આવતા લોકો એવી વાત કરતા હોય કે કોઈને પેંડામાં ખવડાવી દીધું છે, કોઈને વશીકરણ કર્યું છે, કોઈને ખાંડમાં ખવડાવ્યું છે. આ દુનિયામાં વશીકરણ જેવી વસ્તુ થતી નથી, અને થતી જ હોય તો એવા જે કહેવાવાળા માણસો હોય, ભુવાઓ જે હોય, અંધશ્રદ્ધાવાળા જે ફેલાવતા હોય, એ માણસ સારી કોઈ હિરોઈનને ના લઈ આવે. જો વશીકરણ થતી હોય તો મનગમતી વ્યક્તિને ના ઉઠાવી લાવે. એટલે આ દુનિયામાં વશીકરણ થતી નથી. આ અંધશ્રદ્ધાની વાત છે. ક્યાંક પડોશીમાં ઝઘડો થાય, કોઈની સાથે તકરાર થાય, ક્યાંક અણબનાવ થાય અને માણસ ક્યાંક જઈને દાણા નખાવતા હોય, ક્યાંક જોવડાવતા, ને એવા માણસો એવું કહેતા હોય કે તમારી પર મૂઠ મારી છે, ધા કરી છે, પોકાર કર્યો છે. આ ધા પોકાર થતું નથી. નહીંતર આ રાજકીય માણસ એટલા બધા છે કે આવા ભાજપવાળા કોંગ્રેસવાળાને ના છોડે, કોંગ્રેસવાળા ભાજપવાળાને ના છોડે, ન પક્ષવાળા શું કરે તો કહેવાય જ નહીં. એટલે આ દુનિયામાં આવું કંઈ થતું નથી. ક્યાંક લોકો મૂળચૂટની વાત કરતા હોય, વશીકરણની વાત થતા હોય, ક્યાંક મા બાપને જીવતા મા બાપને ચૂપ કરતા હોય છે અને મંદિરોમાં જઈને ધૂપ કરતા હોય છે, અને બાપા જીવતા હોય ત્યારે સારા કપડાં ના લઈ આવતા હોય, સારું ખાવાનું ના આપતા હોય, અને એ બાપા મરી જાય ને બે છેડા ભેગા ના થતા, પતિ પત્નીને ન બનતું હોય, ક્યાંક દાણા જોડાવે અને એમ કે તારા બાપા થયા છે પૂર્વજ. આ દુનિયામાં જો કદાચ બાપા થયા તો ભુવાન જઈને શા માટે કે આપણને ના કે બેટા મને ફાવતું નથી, વ્યવસ્થિત બેસાડ, અને થાય તો દીકરાનું કલ્યાણ ના કરે. એટલે આવી દુનિયામાં આ બધી અંધશ્રદ્ધાવાળી વાત છે. આવી વાતમાં ના પડવું જોઈએ. શ્રદ્ધા તો એને જ કહેવાય કે તમે આંખ બંધ કરો, આંખ બંધ અને ભરોસો હક બંધ, એને શ્રદ્ધા કહેવાય છે. અને આ સાચી જ શ્રદ્ધા છે. કારણ કે દુઃખ સુખ તો આપણે જીવન લઈને આવ્યા છીએ એટલે હાથે જ છે. એમાં ક્યાંય ધર્મસ્થળે જશો, ગમે ત્યાં જશો તો કોઈ ઓછું કે વધ થવાનું નથી. ભગવાન તમને સહન કરવાની શક્તિ આપશે, સામર્થ્ય આપશે, અને એવી કૃપા એની રહેશે કે તમે આ બધું ભૂલીને ભક્તિમય થઈ જશો. આ દુનિયામાં બે જાતના માણસ છે. એક માણસ ભૌતિકવાદવાળો માણસ એમ કહે છે કે ભૂખ લાગતી નથી તો શું કરું. એક માણસ એવું કરે છે કે ભૂખ લાગે છે પણ શું ખાવું. એક ખાવા માટે જીવે છે અને એક જીવવા માટે જીવે છે. આવા અનેક પ્રશ્નો બધા પડેલા છે. છતાં પણ આ બધી બાબતો હરી લેવા માટે અથવા બધી બાબતો સાથે જો તમારે શાંતિમય જીવન જીવવું હોય તો મા ભગવતી મેરડી માના શરણે કે પરમાત્માને કે ભક્તિ કે ધર્મના માર્ગે તમારે જવું જોઈએ તો 100% ત્યાં તમને શાંતિ મળશે.